આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે: ઓલિમ્પિકના પ્રારંભે જ ફ્રાન્સમાં ટ્રેનો પર હુમલા. અનેક ટ્રેનો રદ થતા 8 લાખ યાત્રી જુદા જુદા સ્ટેશને અટવાયા. તોડફોડ અને આગજનીના બનાવો. કચ્છ મિત્રના પહેલા જ પાને સાવધાન કરતી એક હેડલાઇનમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 2 બાળકોના મોત. માધાપરના 8 માસના બાળકે ભુજમાં તો મેઘપરના 6 વર્ષના બાળકે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. બંનેના પરીક્ષણ રિપોર્ટ આવવાના બાકી. ગઢશીશા, હટડી અને મેઘપરમાં શંકાસ્પદ નવા 3 કેસ દેખાયા. કચ્છ મિત્રના પહેલા પાને નીટ યુજીના સમાચાર છે: 4,20,000 છાત્રની રેન્ક બદલી. સુપ્રીમના આદેશથી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સુધારેલું પરિણામ જાહેર કર્યું. ટોપર્સની સંખ્યા 61 થી ઘટીને 17. શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે: આખરે આરોગ્ય વિભાગને કચ્છીઓનું દર્દ અનુભવાયું. 51 બોન્ડેડ ડોક્ટરો મુકાયા. રાજ્યમાં 1,110 બોન્ડેડ ડોક્ટરોને જિલ્લાવાર નિમણૂકના હુકમો જાહેર. કચ્છની પીએચસીમાં 54 ડોક્ટરોની ખાલી જગ્યા સામે 31 ભરાઈ, જોકે હજુય અપૂરતા. દિવ્ય ભાસ્કરના ગાંધીધામ પેજ પર સમાચાર છે: બોલો, પાલનપુર ગાંધીધામ ટ્રેનમાં ટિકિટ નિરીક્ષકનું જ ટેબ ચોરાયું. ટ્રેનમાં ફ્રેશ થવા જવું હોય તો પણ તકલીફ. તસ્કરો રાહ જોઈને બેઠા હોય છે. થેલામાં રાખી વોશરૂમ ગયા એટલી વારમાં તો ગુમ થયું હોવાનું જણાવાયું. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે: આજે ભુજવાસીઓ માણશે ઓસમાણ, આમિર મીર અને જીતુભાઈ દ્વારકાવાળાને. કચ્છ વાચક ઉત્સવ અંતર્ગત લોક ડાયરામાં સર્વે જનતાને આમંત્રણ. ભૂતનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં સાંજે હાસ્ય અને ભજનની રમઝટ. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં અહેવાલ છે: ટપ્પર ગામની 100 એકર જમીન કંપનીને ફાળવાતા ગ્રામજનોમાં રોષ. પહેલા ગૌચરની ઘટ પૂર્ણ કરો, પછી જમીન ફાળવો. જમીન ફાળવણી રદ કરવાની માગ સાથે ગ્રામજનો દ્વારા કચ્છ કલેક્ટરને આવેદન પાઠવાયું. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં બીજી એક હેડલાઇન છે: કળશ સર્કલથી ચિત્રકૂટ સુધીના વિવાદિત માર્ગને 4 માર્ગીય કરાશે. અંજારના અકસ્માતો બાબતે રાજ્ય સરકાર પણ એક્શનમાં. સ્થાનિક ધારાસભ્યએ રજૂઆત કરતા તાત્કાલિક ₹25 કરોડ મંજૂર કરી દેવાયા. હું અમી કારિયા. સંદેશના પહેલા પાને સમાચાર છે: બજેટ પછી બજારમાં રિકવરી. નિફ્ટી પણ 24,834 ની સપાટીએ બંધ આવ્યો. 5 દિવસના ઘટાડા પછી સેન્સેક્સ 1,293 પોઈન્ટ ઉછળ્યો. અનેક સમાચાર છે: રાજ્યમાં પોલીસની ભરતી ક્યારે તે કહો, નહીતર કન્ટેમ્પ્ટ માટે તૈયાર રહો. હાઈકોર્ટ. સરકારી શાળાઓને ચૂકવાતી ગ્રાન્ટમાંથી 10% સ્વચ્છતા પાછળ વાપરવાનો આદેશ. શૌચાલય, પીવાના સ્વચ્છ પાણી અને શાળાઓમાં જાળવણી માટે ખર્ચવાની સૂચના. કેન્દ્રીય કરવેરાઓમાંથી રાજ્યને સતત વધતી રકમ. ગુજરાતને ઇન્કમ ટેક્સમાંથી રકમ વધીને ચાલુ વર્ષાંતે 15,002 કરોડ મળવાનો અંદાજ. હું નીરજ મચ્છર. હેવરમાં આજે પ્રાકૃતિક પદ્ધતિથી જામફળની ખેતી કરી નફો મેળવતા કનકપરના ખેડૂતની વાત કરીએ. ન્યૂઝ ફોર કચ્છનો અહેવાલ. અબડાસા તાલુકાના કનકપરના ખેડૂત ઈશ્વરભાઈ ભીમજી પટેલ પ્રાકૃતિક પદ્ધતિથી જામફળ, લીંબુ તથા તરબૂચની ખેતી કરતા અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ. પ્રાકૃતિક ખેતી શરૂ કરવાથી ખૂબ જ ફાયદો થયો છે. આવકમાં વધારો થવા સાથે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધ્યું, જેથી પાકની ગુણવત્તા સુધરી, ક્ષાર ઘટ્યો તેમજ પિયતની જરૂર ઓછી થઈ. તેમનું કહેવું છે કે પહેલા જામફળની રાસાયણિક ખેતીમાં 1 હેક્ટર દીઠ ₹20,000 ના ખર્ચ સાથે આવક ₹12,000 હતી, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં 1 હેક્ટર દીઠ ખર્ચ ₹5,000 છે, જ્યારે આવક ₹27,000 થાય છે. કચ્છમાં ઘણા ખેડૂતો સરકારી પ્રોત્સાહનથી
પ્રાકૃતિક ખેતી તરફ વળી ખૂબ ફાયદો મેળવ્યો છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર